નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છીએ આજે આપણે બનાવવાનો ટ્રાય કરવાના છીએ વાટીદારના ખમણ. કારણ કે બધાના પરફેક્ટ નથી બનતા, તો કદાચ અમારા પણ ના બને, પણ બને એટલો ટ્રાય કરીશું કે પરફેક્ટ બને. તો ચલો આપણે શરૂઆત કરીએ બનાવવાની વાટીદારના ખમણ. તો મિત્રો વાટીદારના ખમણ બનાવવા માટે અહીંયા આપણે ચણાની દાળ લીધી હતી. દાળને મેં પહેલેથી જ પલાળી લીધેલી છે. મિત્રો દાળનો માપ આપણે આ લીધો તો આ એક બાઉલ છે, એ આપણે ભરીને ચણાની દાળ લીધી હતી. એને આપણે નોર્મલ ઠંડા પાણીમાં જ આપણે દાળને પલાળતી. દાળને આપણે 4 થી 5 કલાક સુધી પલાળી લીધી છે. તમે જોઈ શકો છો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે. બફાઈ નથી ગઈ, પલળી ગઈ છે. નખ મારતા જ 2 ટુકડા થઈ જાય. મિત્રો દાળને આપણે 3 થી 4 વાર ધોવાની છે, જ્યાં સુધી એનું સફેદ પાણી અંદરથી શું કહેવાય ચોખ્ખું પાણી ના નીકળવા માંડે ત્યાં સુધી. અહીં આપણે દાળને 4 થી 5 કલાક પલાળી છે અને સારી રીતે પલળી પણ ગઈ છે. હવે આપણે એમાંથી પાણીને અલગ કરી લઈશું. ઓકે મિત્રો અહીં આપણે દાળમાંથી પાણીને અલગ કરી લીધું છે. ત્યારબાદ આપણે એક મિક્સર જાર લઈશું. આપણે પીસવાની છે. હા, દાળને પીસવાની છે. દાળને એકદમ સ્મૂથ નથી પીસવાની, એકદમ લીસી, થોડી અટકચરી રાખવાની છે. થોડી જ? હા, થોડી જ, બહુ વધારે પણ નહીં. દાળને આપણે 2 પાર્ટમાં પીસી લઈશું. થોડું પાણી નાખીશું. હવે જારને બંધ કરી આપણે સ્વિચ ચાલુ કરો, મિક્સરમાં પીસી લઈશું. દાળ સાઈડ ઉપર ચોટી ગઈ છે. ચમચી વડે આપણે એને વચ્ચે લાવી દેવાની છે. થોડું પાણી નાખવું પડશે. હા, પાણી નાખ્યા વગર તો દાળ પીસાય જ નહીં. હવે આપણે ફરી પીસી લઈશું એને. હજુ એકવાર મિક્સ કરીને પીસવી પડશે. પાણી જોઈશે આપણે 2 ચમચી જેવું નાખી દઈએ. બે ચમચી. ચેક કરી લઈએ આપણે. તો દાળ સરસ પીસાઈ ગઈ છે. હવે આપણે આ રીતની જ રાખવાની છે, એકદમ લીસી નથી પીસવાની. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. હવે જે આપણી બીજી દાળ છે એને પણ આપણે પીસી લેવાની છે. સાઈડ ઉપર દાળ ચોટેલી છે ને, લાગે છે. નો પ્રોબ્લેમ. ફરી આપણે થોડું પાણી લઈ લઈશું. હવે આપણે પીસી લઈશું. સાઈડ ઉપર આમ તો પીસાઈ ગઈ છે, પણ સાઈડ પર જે દાળ છે એક વખત ફરી પીસી લેવું પડશે આપણે. ઓકે, તૈયાર છે આ પણ.
હવે પીસાઈ ગઈ છે. એકાદ બે દાણા રહી ગયા છે પણ ચાલશે. ચાલે. મિત્રો વાટીદારના ખમણ મેં ક્યારેય બનાવ્યા તો નથી, બસ આજે પહેલી વાર ટ્રાય કરું છું. સારા બનશે કે નહીં બને એ પણ મને નથી ખબર, પણ બસ ટ્રાય કરું છું. એ તો ના જ કહેતા હતા પણ મેં કીધું ના તમે બનાવો, જેવા પણ બનશે મસ્ત હા, બનશે. હું ના જ કીધું, પણ મારા હસબન્ડ કહે છે કે જેવા પણ બને એવા ટ્રાય કરો, સારા જ બનશે એમ. મિક્સ કરી લઈશું આપણે. ઓકે. થોડું પાણી એડ કરવું પડશે આપણે. પાણી તો હજુ 1-2 વાર એડ કરવું પડશે. આપણે એમાં આથો લાવવાનો છે. હા, હવે આપણે આને આઠો લાવવા મૂકવાનું છે, પણ 1-2 વસ્તુ એડ કરવાની છે, એ કરી લઈએ આપણે પછી. ઓકે. હવે આપણે એમાં હિંગ એડ કરીશું. હિંગ આપણે નાની ચમચી લીધી છે એટલે અડધી 1/4, ચમચી. હા હા. હવે હિંગને આપણે મિક્સ કરી લઈશું. આમાં મેન દરેક વસ્તુ સારી રીતે મિક્સ થઈ જવી જોઈએ. હા. હવે આપણે હળદર એડ કરીશું. હળદર આપણે અહીંયા અડધી ચમચી જેવી લઈશું. ઓકે. હળદરને પણ આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું. હળદર પણ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એડ કરીશું લીંબુના ફૂલ. આપણે ખટાશ માટે લીંબુના ફૂલ લીધા છે. અહીંયા આપણે દહીં કે છાશનો ઉપયોગ નથી કરવાનો. લીંબુના ફૂલ તમે સ્કીપ કરવા માંગતા હોય તો લીંબુનો રસ લઈ લેવાનો. ઓકે. લીંબુના ફૂલને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. આમાં પેલું પીલો નાખવું હોય તો નખાય? પછી આવશે. હા, પછી આવશે. નાખવું તો પડશે. હા, કોઈ નો નાખે, કોઈ બેકિંગ પાવડર નાખે, કોઈ ખાવાનો સોડા. હા, બેકિંગ સોડા, કોઈ ખાવાનો સોડા નાખે. અહીં આપણે 4 ચમચી બેસન લીધું છે. હવે આપણે બેસનને એડ કરી લઈશું. બેસન એડ કરીશું ને એટલે આપણું બેટર થોડું જાડું થશે, એટલે ફરી આપણે પાણી થોડું એડ કરવું પડશે. સાઈડ ઉપર બેસનથી ચોંટી ગયું છે અને આપણે ચમચા વડે લઈ લઈશું. આપણે આ રીતે હલાવતા રહે ને આપણું બેટર એકદમ હલકું થઈ જાય. હા. પાણી નાખીશું હવે આપણે. આપણે ફરી પાણી એડ કરીશું. પાણી આપણે 4 ચમચી જેવું. મોટી ચમચી છે કારણ મોટું છે ને. આપણે ચમચીનો માપ આપણે 4 ચમચી લો. નાનો કણચો છે આપણે 2 લીધો છે. થોડી વાર હલાવીને મિક્સ કરવું પડશે. હા, દરેક વસ્તુ સારી રીતે અંદર મિક્સ થઈ જવી જોઈએ. થોડું પાણી આપણે લઈ થોડું લઈ લો હજુ. એમાં પાણી બહુ વધારે પણ ના પડવું જોઈએ. ના. બીજું 2 ચમચી જેવું આપણે લઈ લીધું છે. હવે બરાબર છે આપણું બેટર. આથો આવ્યા પછી પણ પાણી તો થોડું એડ થશે જ. હા. આ રીતની આપણે રાખવાની છે કન્સિસ્ટન્સી. હા, બહુ જાડું હશે ને તો આથો નહીં આવે સરખો. આ રીતનું રાખવાનું. હવે આપણે આને ઢાંકીને 7 થી 8 કલાક જેવું રવા દઈશું. અને કોઈ ગરમ એવી જગ્યા હોય ત્યાં મૂકી દો તો સારું રહેશે. અત્યારે તડકો નથી એટલે એ રીતનું રાખવું પડે. રૂમ બંધ હોય એમાં યા તો કોઈ ગરમ જગ્યાએ રાખવાનું છે. હા, કોઈ ગરમ જગ્યાએ રાખવાનું. આપણે અહીંયા તવો ગરમ કરી અને એની ઉપર તવો મીન્સ રોટલીની તવી. ઓકે. લાઇટર આ રહ્યું. એને આપણે નોર્મલ ગરમ કરી લઈએ.
અને એની ઉપર મૂકી દઈશું આપણે. ઓકે. તમે કોઈ ફિટ ડબ્બો હોય એની ઉપર યા તો બંધ રૂમમાં એ રીતનું મૂકી શકો છો. આપણે આ ટ્રીક ટ્રાય કરી છે, જોઈએ સક્સેસ થાય છે કે નથી થતી. ઓકે. થોડી ગરમ થાય ને એટલે આપણે તપેલીની ઉપર મૂકી દઈશું. ઓકે, થઈ જવા દો ગરમ. બસ વાર નહીં લાગે, થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દઈશું. અને આપણું જે વાટીદારના ખમણનો આથો લાવવાનો છે એના બેટરની તપેલી આપણે મૂકી દઈશું. હા, અને એની ઉપર આપણે વજન મૂકવું પડશે. હલકો વજન મૂકી દઈશું. હલકો નહીં, ભારે. ઓકે. હવે આપણે 7 થી 8 કલાક સુધી આને આમ જ આથો લાવવા માટે રવા દઈશું. ઓકે. મિત્રો, આપણે વાટીદારના ખમણના બેટરને આથો લાવવા માટે મૂક્યું હતું અને 7 કલાક થઈ ગયા છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. ઓકે. મિત્રો, આથો આવી ગયો છે સરસ. હા. મિત્રો, આથો એટલે આ બેટરમાં એવું નહીં હોતું કે જે આપણે ઈડલી અને ઢોકળાના બેટરમાં જે આથો આવે છે એકદમ ફૂલી જાય બેટર, ના, એવું એવો નહીં. આથો નથી આવતો. મિત્રો, આમાં નોર્મલી થોડું જાળીદાર થઈ જાય છે, તમે જોઈ શકશો. આ રીતે. જોઈ લો, આ રીતે બહુ સરસ આથો આવી ગયો છે, તમે જોઈ જ શકો છો. બેટર એકદમ જાળીદાર થઈ ગયું છે. બસ આ જ આથો હોય છે મિત્રો. હા. હા, હવે આપણે એને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો સુગંધી. આની સુગંધી ખમણ વાટીદારના ખમણ જેવી સુગંધી આવી રહી છે. મને તો કંઈક અલગ જ આવી રહી છે. કેવી આવી રહી છે? આમ શરદી થઈ ગઈ છે શરદી એટલે થઈ છે ને એટલે કંઈક અલગ જ સુગંધી આવે છે. આપણે મિક્સ કરી દીધું છે આને. બેટર બહુ જ સરસ એકદમ સ્મૂથ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જે એડ કરવાનું છે એ આપણે રેડી કરીએ. આપણે આદુ 3 ટુકડા આદુ લીધા છે. થોડું કાઢી લઈએ, આદુ વધારે લાગે છે. અચ્છા. નાનો એક ટુકડો લઈ લેવાનો છે આપણે, અને થોડા લીલા મરચાં. આદુ મરચાની પેસ્ટ બનાવવાની છે. હા, આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે આપણે. આપણે એને પીસી લઈએ. ઓકે, બની ગઈ છે. આદુ મરચાંની પેસ્ટ અહીંયા તૈયાર છે. ડાયરેક્ટ જ નાખી દઈશું. હા, ડાયરેક્ટ જ આપણે અંદર જ લઈ લઈશું. બધા આજુબાજુ આપણે 5 થી ચોટી 6 મરચાં લીધા હતા અને એક નાનો ટુકડો આદુનો લીધો હતો. હમ. 2 હતા ને, નાના 2 ટુકડા. હા, એટલે નાનામાંથી એકમાંથી 2 કર્યા છે. ઓકે. હા, નાના 2 કરીએ તો પછી મીડિયમ સાઈઝના 2 લઈ લઈએ મિત્રો. લસણ નહીં આવે આમાં એમ? ના, લસણ નહીં આવે, ખાલી આદુ અને મરચાં જ આવશે. ઓકે. આપણે આદુ અને મરચાંની પેસ્ટને પણ મિક્સ કરી કરી લઈશું. હવે આપણે આમાં હિંગ અને મીઠું એડ કરવાનું છે. થોડી સ્લાઇડ હળદર એડ કરીશું. પહેલા આપણે જે આપણે ખમણને આપણે સ્ટીમ કરવા માટે જે 2 વસ્તુ લીધી છે ઓકે. એમાં આપણે પાણી એડ કરી દીધું છે. આપણે એક આ રીતનું ઇડલીનું કુકર લીધું છે અચ્છા. અને એક આપણે આ રીતની મોટી કઢાઈ લીધી છે. ઓકે. કઢાઈમાં આપણે આ રીતનું સ્ટેન્ડ મૂકી દીધું છે. અમે કાઠું કહેતા હોઈએ છીએ. કાઠું, કાઠલો. આમાં અને આપણે પહેલા પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. ઓકે. હા, પાણી આપણે પહેલા ગરમ કરી જ લેવાનું છે. એટલે પાણી એકદમ ગરમ હશે ને તો ઢોકળા બહુ સરસ ફટાફટ સ્ટીમ થઈ જશે. તો આપણે 2 ડીશો મૂકવાની છે. હા, 2 એટલા માટે 2 અલગ અલગ વાસણ લઈ રહ્યા છીએ. અહીં આપણે 2 વાસણના ગેસ ચાલુ કરી દીધા છે અને ઢાંકી દઈશું. વડા નીકળે ત્યાં સુધી ગરમ થવા મારી દઈએ. પાસે મિત્રો એક આ રીતની ઢોકળાની ડીશ છે. Okay. આપણે એમાં લઈશું બેટર અને એક આ રીતની કાસાની થાળી છે. થાળી છે. આ મારા હસબન્ડની બહુ પ્રિય છે, રોજે એમાં જમતા હોય છે. મારી થાળી છે. હસબન્ડ એટલે તમે જ ને યાર. એટલે મેં કહું છું ને, એમાં મારા સિવાય કોઈ જ ના ખાય.
હા સારું, કાલે હું જમી લઈશ. હવે આપણે થોડી હિંગ એડ કરીશું ફરી. ઓકે. ત્યારબાદ આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું સ્વાદ પ્રમાણે કરવાનું છે મિત્રો. ને બેકિંગ સોડા આપણે પછી હા, થોડું પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે થોડું આ રીતનું મિક્સ કરી લઈએ. આમાં પણ થોડું પાણી આપણે એડ કરવું પડશે. બેટર ઠીક થોડું હજુ જાડું હા કઠણ છે થોડું. આપણે એમાં પાણી થોડું પાણી એડ કરી લઈશું. મેં વિચાર્યું નહોતું કે આટલો સરસ આથો આવશે, કેમ કે અત્યારે બહુ ઠંડક છે અને આજે તો આપણી ત્યાં તો બહુ વધારે જ છે, એકદમ વાદળ ઘેરાયેલું છે એટલે બસ વરસાદ નથી, વધુ જ છે. હા, પણ તો પણ બહુ સરસ આથો આવી ગયો છે. એટલે આપણી જે ટ્રીપ હતી લોઢી ગરમ કરી અને એની ઉપર આપણે ઢાંકીને મૂકી દઈએ ટેકનિક. હા, એ સક્સેસ થઈ ગઈ છે. તો Okay. મિત્રો તમે પણ એ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે આ રીતનું બેટર લેવાનું છે, એકદમ સ્મૂથલી પડી જાય એ રીતનું. હવે આપણે આમાં બેકિંગ સોડા એડ કરવાનો છે. આપણે નથી ઈનો એડ કર્યો, નથી ખાવાનો સોડા એડ કર્યો, આપણે બેકિંગ સોડાનો એડ યુઝ કરવાનો કર્યો છે. તો અહીંયા બેકિંગ સોડા આપણે અડધી અડધી ચમચી અડધીથી થોડી થોડી વધારે. વધારે. હા, બેટર થોડું આપણું વધારે છે. આજે ડર મને મિત્રો બહુ લાગે છે કેમ કે મેં ફર્સ્ટ ટાઈમ બનાવું છું. ફર્સ્ટ ટાઈમમાં પણ સરસ બની જ જશે, ટેન્શન ના લેશો. આખો તો બહુ જ સરસ આવ્યો છે. હવે કેવા બને છે એ જોઈએ. ટેકનિક તો તમે કમ્પ્લીટ બતાવી જ રહ્યા છો. મિત્રોને બતાવો ને, જો આપણે બેકિંગ સોડા નાખ્યો ત્યારબાદ આપણે જે બેટરને ફૂલી ગયું. ફીણી રહ્યા છે તો બેટર એકદમ મસ્ત ફૂલી ગયું છે, તમે જોઈ શકો છો. હા, એટલા માટે જ આમાં બેકિંગ સોડા લેવામાં આવે છે, હા, ખાવાના સોડાના મસ્ત આપણું જગ્યાએ. બેટર થઈ ગયું છે, એકદમ હલકું અને એકદમ સ્મૂથલી થઈ ગયું છે. હા, હવે આપણે આમાં થોડું તેલ લગાવી લઈશું. ઓકે. તેલ મિત્રો આપણે બહુ નથી લગાડવાનું, નોર્મલી થોડું જ ડીશમાં લાગે ને આપણી પ્લેટમાં એટલું જ લગાડવાનું છે. સાઈડ પર બી બહુ નહીં લગાવવાનું. ના, બસ એ એકવાર આપણે જે લઈએ ને એનાથી જ આપણે બધે કરી લેવાનું છે. બંને પ્લેટ પર. અહીંયા આપણે બે પ્લેટ ઉપર લગાડી લીધું છે. ખોલી દઈશું. ઓકે. પાણીમાં બબલ થવા લાગ્યા છે એટલે પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે વાટીદારના ખમણના બેટરને પ્લેટમાં કાઢી લઈશું. મને બહુ જ નવાઈ લાગે છે એટલું સરસ છે. બેકિંગ સોડાનું કામ જ છે બેક કરવું, એટલે આમ થોડી એની સાઈઝ વધી જ જાય બેક થઈને. મને લાગે તમારે એક ડીશમાં જ થઈ જશે. જોઈએ. હા, અચ્છા. હવે આનાથી વધારે ફૂલશે? મને નહીં લાગતું ફૂલશે. શું ખમણ મને પણ નહીં ખ્યાલ યાર, તમે મને અઘરા સવાલ ના કરો. આપણે એને ઠોકવાનું નથી, આ રીતે હલાવીને જ મૂકી દેવાનું છે. તો આપણે અહીંથી અડધી ડીશ ભરી છે, બરોબર? હા, હવે આપણે ને સ્ટીમ કરવા મૂકી દઈશું. જય માતાજી. મિત્રો અમે કશે બહાર જઈએ યા રાત્રે સુઈ જઈએ, એના પર વજન મૂકી દેવાનું. ના વજન આમાં ના ના મૂકવાનું મુકાય? હોય. ના નહીં, પેલો વરાળ નીકળી ના જાય એટલે. મિત્રો અમે કશે બહાર જઈએ યા રાત્રે સુઈ જઈએ કે એવું હોય તો મારી એક આદત છે કે અમે જય માતાજી બોલીને જ એ તો બધે જ મોસ્ટલી બોલાતું હોય છે. હા, બધા અમુક જય માતાની જગ્યાએ જય શ્રી કૃષ્ણ. અલગ અલગ બધા ભગવાનનું નામ તો બધા જ લેતા હોય. આ ખમણ તમારા પતલા થશે એના કરતા પેલી ડીશમાં જે તમે નાખી દીધા હો. ભલે, પણ આપણે જે એટલા જ એમાં આવતા હોય એટલા જ મુકાય, એનાથી આ તો વધારે ઢોકળા ના થશે. મુકાય. ચાલશે. ઢોકળા થશે આ. નાની પ્લેટ લેવી છે? નાની છે આપણી પાસે. એક જ મિનિટ, ક્યાં ગઈ? એક જ મિનિટ. હા,
ખોજો 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 રૂનો રૂનો હા નહીં ગઈ. આટલી મસ્ત છે તો પછી આટલી લઈ પોળી લેવી છે આપણે આમાં? હા એમાં નાખી દો વાંધો નહીં ફરી આપણે નહીં તો આ છે ને બહુ પાતળું થશે આ ઢોકળા જેવું લાગશે પછી થશે એવું છે પણ આપણે હવે આમાં કાઠું મૂકવા માટે શોધવું પડશે ને. તો કઈ આ જુગાડ કરે તો એનો બી કરી લેશું જોઈ લઈએ. આ રહ્યું આ બી સેમ વસ્તુ જ છે એક પ્લેટમાં જ થઈ ગયા છે લામાં ના થાય હવે મને ગુસ્સે કરી રહ્યા છો. કઈ નહીં અમે ઢોકળા ખાઈ લઈશું. તમે જાડા ખાજો અમે પતલા ખાઈ લઈશું. બરાબર હવે હવે શું કરશે મેડમ કંઈક શોધી લઈશું કંઈક કેવું મળી જાય. આ મળ્યું છે જોઈ લઈએ. એક મિનિટ આવી ગયું છે બસ મૂકી દો જોઈએ ખમણ બને છે કે ઢોકળા હવે ડીશ કાઢવાની હશે ને ત્યારે તમે કાઢજો. મિત્રો હવે આપણે આને 20 થી 25 મિનિટ સુધી થવા દઈશું. 25 થી 30 મિનિટ થશે તો ચાલશે પણ ઓછી નહીં થવા દેવાની. ઓકે અને ફ્લેમ કેવી છે ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખેલી છે. ઓકે બરાબર? અને ધીમી નહીં કરવાની ને ના ઓકે મિત્રો અહીંયા 25 મિનિટ થઈ ગઈ છે. આપણે ફ્લેમને ધીમી કરી દઈશું. હવે આપણે ખોલીને ચેક કરવાના છે. અને શું અને આપણા હવે દેખાય મને વરાળથી દેખાતું નથી હવે આપણે આ રીતે ચપ્પુ નાખીને જોઈ લેવાનું છે થઈ ગયા કે છે ચોટે છે નથી ચોટતું સહેજ પણ નથી ચોટી રહ્યું એકદમ ચોખ્ખું ચપ્પુ આવે છે. આપણે તો આપણા ખમણ થઈ ગયા છે. હવે આપણે આ પ્લેટને બહાર કાઢી લઈશું. એક પ્લેટ બહાર હવે ગેસ flame બંધ કરી દો. કરી દઈએ. બીજી પ્લેટ આ પ્લેટ તો હવે તમે કરશો ને આને કાઢવી. ફ્લેમ બંધ કરી દઈશું. કાઢવી કેવી રીતે વિચારવું પડશે આ પણ આપણા સરસ થઈ ગયા છે તો કાઢી લઈશું. जब अंदर हमने डाला है तो निकालना तो पड़ेगा ही. અરે વાહ એક્સપર્ટ છે તો હવે આપણે આ બેઉ ખમણની પ્લેટને એકદમ ઠંડા થવા દેવાના છે. એકદમ ઠંડા થાય ત્યાર પછી જ આપણે એને કટ લગાવવાના છે. ઓકે ત્યાં સુધી આપણે ખમણની ચટણી બનાવી લઈશું. યસ મિત્રો અહીંયા આપણા ઢોકળા સારી રીતે ઠંડા ઢોકળા થઈ નથી. ગયા. સોરી ખમણ અહીંયા આપણા સારી રીતે ઠંડા થઈ ગયા છે. મિત્રો હું એમ કીધું હતું કે ચટણી બનાવી લે પણ ઉતાવળમાં હું તો ભૂલી ગઈ કે ખમણ અને આપણે ઠંડા થયા સિવાય ચટણી નહીં બને કેમ કે ચટણીમાં ખમણ આપણને જોઈશે. 2-3 ખમણના ટુકડા નાખવાના છે હા એટલે ચટણી નથી છેલ્લે બનાવી. બનાવીશું હવે. આપણે છેલ્લે બનાવીશું. આપણે ખમણને કટ લગાવી લઈશું. ચોરસ ટુકડા કરવાના છે આપણે એકદમ હા બરોબર છે હવે આડા કરો ત્યારે બી એટલા કરવાના આપણા કમ્પ્લીટ શેપમાં દેખાશે એકદમ સોફ્ટ થયા છે વિચાર્યું નહોતું કે આ થશે આટલા સરસ પણ બહુ જ સરસ થયા બહુ જ છે સરસ થયા છે. મિત્રો ખરેખર હું પહેલી જ વાર ટ્રાય કર્યા છે. મમ્મીને પૂછ્યું મારા એમને મને કીધું કે આ રીતનું આવું કરજે એ પ્રમાણે કર્યું પણ આપણે આમાં કાઢી લઈશું હવે. થઈ ગયું છે. એક મિનિટ ચલો કાઢી લઈશું. મિત્રો વાટીદારના ખમણ તમે જાળીદાર પહેલી વાર જોયા હશે તમે જાળીઓ જોઈ શકો છો હા હળદર થોડીક ઓછી છે પણ એટલે કલર થોડો એવો છે પણ તમે જોઈ શકો છો હા હળદર ઓછી પડી છે એટલે કલર થોડો વ્હાઈટ જેવો છે પણ એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ છે. સોફ્ટ તૈયાર થયા તમે છે જોઈ શકો છો બધી બાજુથી
બધા પીસ બહુ જ મસ્ત થયા છે. હા નેક્સ્ટ ટાઈમ બનાવીશું ત્યારે હળદર થોડી કમ્પ્લીટ નાખીશું. અને આ તો આપણા ઢોકળા જ છે કારણ કે આ બહુ પાતળું ડીશ આપણે હતું નહીં, વધારે ડીશ મોટી હતી એટલે પાતળા ટુકડા થયા છે. કઈ નહીં, ચાલે, એવું કઈ નહીં. થોડા નાના પીસ કરવા એના. નાના જ છે. કલર ને થોડું ચલવી લઈશું, પણ ખાવામાં ટેસ્ટમાં તો બહુ જ સરસ છે. કોણ કહે છે કે આ ઢોકળા છે? બોલો, ખાલી તમે જ કહેશો. ઓકે, જે જોઈ લો આપણે સાઈઝમાં શું ફરક પડે છે. બરાબર છે કોઈ બે એકદમ ઓકે. જાળીદાર અને સોફ્ટ. જીતી ગયા તમે. એટલે હાર માની લીધી ને તમે. હા, તો હવે કરીશું વઘાર. ચટણી લાસ્ટમાં બનાવીએ આપણે. હમ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને વઘારી મૂકી દઈશું. વઘારમાં આપણે શું લેવાનું છે? તેલ. વઘારમાં અહીંયા આપણે તેલ લઈ લીધું છે. એક બહુ મોટી ભૂલ થાય એ પહેલા આપણે જે નાના ટુકડાઓ છે એવા કાઢી લઈએ. ખમણના ટુકડા કાઢી લઈશું. આ રે આવા હોય ને, હાલો ને આ બસ રીતના બસ 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 ચટણી બનાવવા. બસ બસ, નહીં જરૂર પડે એટલા બધા મને. અરે હા, અરે નાના ટુકડા કાઢ્યા હતા મિત્રો, એમને કોઈ શેપ વાળા વધારે હોય એના કરતા નાના શેપ વાળા કાઢી આપ્યા. મરચાના ટુકડા લેવાના છે. મરચું લઈ આવો. મરચા ભૂલી ગયા. ચલો લઈ આવ્યા. બે એક જ મરચું હતું એમ. હા, આ રીતે મોટા ટુકડા કરી લેવાના એટલે આપણે જેને કાઢવા હોય એ કાઢી લઈ. હવે આપણે તેલ ગરમ થઈ ગયું, જોઈ લઈએ. નથી થયું, થોડું હજુ વધારે ફાસ્ટ કરવી પડશે તમારે. અહીંયા આપણા ઘરનો મીઠો લીમડો. હા, થઈ હજુ નથી થયું. બસ હવે થઈ જશે, ફાસ્ટ કરીને આપણે. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. આપણે રાઈ થોડી વધારે નાખીશું. હા 2 ચમચી જેવી નાખી છે આપણે રાઈ. મેં થોડો દૂર જતો રહીશ હવે. અહીંયા મિત્રો અમે મીઠો લીમડો લીધો છે. તમે મીઠા લીમડાને સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. મરચા, એમાં આપણે વાહ, લીલા મરચા એડ કર્યા છે. મીઠા લીમડાના પાન. એ આપણે એમાં થોડું પાણી થોડું. add કરીશું. તડકા લગ ગયા. ઓરિજિનલ તડકા લગા. ફ્લેમ આપણે બંધ કરી છે. થોડું મીઠું નાખીશું. ઓકે, હવે આપણે ખમણમાં એડ કરી દઈશું. બસ તૈયાર છે ખમણ. હવે મિક્સ તૈયાર કરી છે. લઈશું આપણે. બસ તૈયાર. કેવી રીતે કરશો? ધાણા રહ્યા ને આપણે. અરે હા, ધાણા વગર તો ખમણ અધૂરા. હવે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો તૈયાર છે આપણા વાટીદારના ખમણ. થયા બહુ જ મસ્ત છે. બસ ખાલી એક જ વસ્તુની ખામી રહી ગઈ છે. હળદર થોડી ઓછી છે, અરે હળદરનું કઈ લેવા દેવા નથી. બાકી તો બહુ જ સરસ થયા છે. એકદમ સોફ્ટ ને જાળીદાર. તમે પહેલી વાર બનાવ્યા પણ તમે એકદમ પરફેક્ટ બનાવ્યા. હા, એ તો બહુ મોટી ખુશી છે મને. તો હવે બનાવીશું એ ચટણી ચટણી. બનાવી લઈશું. હવે આપણે આ જે એક્સ્ટ્રા કાઢીને મૂક્યા છે એને ચટણીમાં યુઝ કરીશું. મિત્રો હવે આપણે ચટણી બનાવી લઈશું. ચટણી બનાવવા માટે આપણે થોડા લીલા ધાણા લીધા છે. ઓકે,
આપણે જે આદુના ટુકડા વધ્યા હતા 2 નાના એને લઈ લઈશું. થોડા ક્યારે લીલા વધેલા? મરચાં આપણે શેમાં ઢોકળામાં જે આદુ મરચાંની પેસ્ટ આપણે કરી હતી ને એમાં. મીઠું લઈ લઈશું સ્વાદ પ્રમાણે. ત્યારબાદ આપણે એમાં અડધો ટુકડો લીંબુનો નીચવી લઈશું. ઓકે. થોડી ખાંડ, ખાટો મીઠો સ્વાદ આવે ખાંડ. ચટણીમાં એના માટે ખાંડ લઈ લઈશું. આપણે થોડું પાણી લેવાનું છે. ઢોકળા પછી ખમણ. ખમણ. હા પછી ખમણ. એ ઢોકળા જેવા પાતળા છે ને એટલે મારાથી ઢોકળા જ બોલાય છે. હા. ઓકે, લાવ લગાવી. હવે આપણે પીસી લઈશું. અહીંયા આપણી બધી વસ્તુ પીસાઈ ગઈ છે. હવે આપણે એમાં આપણા જે ખમણ છે આપણે જે કાઢ્યા છે થોડા એને એડ કરી લઈશું. ફરીથી આપણે થોડું પાણી એડ કરીશું. હવે પીસી લઈશું. તો તૈયાર છે આપણી વાટીદારના ખમણ જોડે ખવાતી ખાવાની ચટણી. મસ્ત બની તો હવે છે. આપણે એને એક બાઉલમાં કાઢીને ખમણને પણ સર્વ કરી લઈશું. ચટણીનો કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે. હા. ચટણીની સ્મેલ પણ મસ્ત આવે છે. જે આપણે બહારથી લાવતા હોઈએ છીએ ખમણ એની જોડે જે ચટણી આવે એ જ રીતની આવે છે. ઓકે. તો તૈયાર છે આપણા વાટીદારના ખમણની ચટણી. ચટણી. તો હવે આપણે એને સર્વ કરી લઈશું. મિત્રો તૈયાર છે આપણા વાટીદારના ખમણ અને તેની ચટણી. મિત્રો બહુ સરસ રીતે ગોઠવીને મૂક્યા છે. ખમણ તો ખૂબ જ સરસ બન્યા છે. એકદમ જાળીદાર પણ બન્યા છે. ખાલી એક મિસ્ટેક થઈ ગઈ છે, હળદર થોડી ઓછી પડી છે પણ ચાલી જાય. આપણે ઘરે જ ખાવાના છે. હા, ઘરે જ ખાવાના છે. તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.